ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલા પદ્મશ્રી સ્વર્ગીય ડાયાભાઈ શાસ્ત્રી પ્રેરિત કરુણામણી મંગળા સેવા ટ્રસ્ટ દ્વારા પૂજ્ય ગુરુજી પદ્મશ્રી સ્વર્ગીય ડાયાભાઈ શાસ્ત્રી જન્મ શતાબ્દી મહોત્સવ તથા 31મા બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સારસાના પૂજ્ય અવિચલદાસજી મહારાજ, સંત સમિતિ અધ્યક્ષ, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ મહોત્સવ 20 થી 28 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો હતો। પૂર્ણાહુતિ પ્રસંગે વિદેશભાઈ સોની સહિત અન્ય 2 વ્યક્તિ તથા સંસ્કૃત ભાષા માટે 3 અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન પણ કરાયું હતું। સંસ્કૃત મહાવિદ્યાલય એમણે ઊભું કર્યું છે એ એમને હંમેશ માટે એમ લાગે કે આપણી વચ્ચે જીવંત રાખે છે। એ સિવાય ગુજરાતમાં જે હિન્દુ જનજાગરણની અંદર પાયામાં કોઈ હોય તો સૌથી પહેલા એ અમારા ડાયાભાઈ શાસ્ત્રી, એટલે એમની આજે જન્મ શતાબ્દી નિમિત્તે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ અને સાથે એમને શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ।